સાંભળીએ। દરેક ભાઈઓને વિનંતી, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાવ। આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ, અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ અને ગુજરાત સરકારના મંત્રી ભાઈ શ્રી કુંવરજીભાઈ, કોળી સમાજના સૌ પૂજ્ય સંતો, કોળી સમાજના સાંસદો, ગુજરાતના મંત્રીમંડળના સદસ્યો, વિધાયકો, કોળી સમાજના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકારિણીના સૌ સદસ્યો, અખિલ ભારતીય કોળી સમાજ મહાસંમેલન અને સન્માન સમારંભના આ પાવન અવસરે વિશાળ સંખ્યામાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર ભારતભરમાંથી પધારેલા કોળી સમાજના ભાઈઓ બહેનોનું હું હૃદયપૂર્વક અભિવાદન કરું છું અને ગુજરાતી તરીકે આવકારું પણ છું। દેશમાં કોળી સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે। દેશની પ્રાચીન સંસ્કૃતિ પૈકીની એક જ્ઞાતિ એટલે કોળી જ્ઞાતિ। કોળી સમાજ મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા અનેક રાજ્યોમાં પથરાયેલી છે અને વિશાળ સંખ્યામાં છે। મહારાષ્ટ્રમાં કોળી જ્ઞાતિ દરિયાકાંઠાના વિસ્તારમાં સ્થાયી થયેલી છે। આમ તો એમને મુંબઈના મૂળ વસાહતીઓમાંના એક છે એમ માને છે। પ્રાચીન મુંબઈના 7 ટાપુઓ પર કોળી જ્ઞાતિનો પ્રથમ વસવાટ હતો। હવે તો મુંબઈ ચારે બાજુ ફેલાયું છે, પરંતુ કોળી જ્ઞાતિ મહારાષ્ટ્રની પ્રાચીન જ્ઞાતિ પૈકીની આદિ વસવાટ ધરાવતી જ્ઞાતિ છે। ગુજરાતમાં કોળી સમાજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, દરિયાકાંઠો આ વિસ્તારોમાં સ્થાયી થયેલો છે। ભારત બહાર બ્રિટનમાં કોળી સમાજની બહોળી વસ્તી છે, જ્યાં તેઓ માંધાતા સમાજના નામે ઓળખાય છે। કોળી સમાજની 3 વિશેષતાઓ ઉડીને આંખે વળગે। એક તો ખૂબ મહેનતુ લોકો, સૌ કોઈ તમે જોજો કાંઈ ને કંઈ મહેનતનું કામ કરવામાં સંકોચ ન કરે, પાછી પાની ન કરે, જેને કહીને કાળી મજૂરી એ આ સમાજમાં જોવા મળે। બીજી વિશેષતા છે આ સમાજની અંદર એક સામાજિક એકતા। એમની જે સામાજિક સ્વભાવ છે એટલે એક સોશિયલાઇઝ સોસાયટી। સમાજનો કોઈ વ્યક્તિ દૂર સુદૂર પણ માંદો પડ્યો હોય, નાનકડી આફત આવી હોય તો આપણો આખો સમાજ ઊભો થઈ જાય, એની જોડે આવી જાય, એના સુખ દુઃખની ચિંતા કરે। અને જે સૌથી મને ગમતું કામ છે અને જેના માટે અમારા કુંવરજીભાઈ તો સાથે હું વર્ષોથી આ બધી વાતો કરતો, ઘણા બધા વિષયોની ચર્ચા કરતો, ભાજપના કોળી સમાજના આગેવાનો જોડે પણ ઘણીવાર વાતો કરતો, અને એ મને ઉડીને આંખે વળગે છે કોળી સમાજની જે યુવા પેઢી છે એના મનમાં એક વિકાસની ભૂખ છે। અને એવું સમજાયું છે કે અત્યાર સુધી આ સમાજને ખાલી વોટ બેંકના રાજકારણમાં ઉપયોગમાં લેવાયો। ઘણા ગાંઠ્યા લોકોનું તો જરા સ્થાન બની ગયું, પણ આ સમાજના વિકાસ માટે, આ સમાજની સામાજિક સુધારાની જે ભૂખ છે, જે આવશ્યક છે, તે વિશે અગાઉ આટલા મોટા પાયા પર વિચારણા થઈ હોય એવું મારા ધ્યાને નથી આવ્યું। અમારી સરકારનો જ્યાં સુધી સવાલ છે, કોળી સમાજ ઉપરાંત એવા તમામ પછાત વર્ગોના ઉદ્ધાર, વિકાસ અને પ્રગતિ માટે અમે કાર્યરત છીએ, પ્રતિબદ્ધ છીએ। ગુજરાતમાં કોળી સમાજની નોંધપાત્ર વસ્તી છે। આપણે કોળી સમાજ આર્થિક રીતે પગભર થાય અને તેના સામાજિક, રાજકીય હક માટે જાગૃત થાય અને સંગઠિત બને, એ માટે આવા સંમેલનનું આયોજન થવું જોઈએ। અને એવું જોવા મળે છે કે આપણા કોળી સમાજનો એક હિસ્સો શિક્ષણમાં પાછળ છે। આની સીધી અસર નોકરી, રોજગાર એના માટે તકલીફ પડે છે।
એ આપણા બધાની સામૂહિક જવાબદારી છે અને શિક્ષણ ક્ષેત્રમાં ઘણું કામ કરવું પડશે અને આગળ આવવું પડશે. અને આપે જોયું હશે, આપણા ત્યાં પણ નાના નાના તમે સમાજો જુઓ, જે સમાજના આગેવાનોએ સમાજમાં શિક્ષણને હલેક જગાવી, દીકરીઓ ભણે, દીકરા ભણે, ભણવા માટે વ્યવસ્થા ઊભી કરી, સમાજે ઊભી કરી, અને એના કારણે 10-15 વર્ષના ટૂંકા ગાળામાં સમાજની આખી સ્થિતિ બદલાઈ જાય છે, સામાજિક જીવન બદલાઈ જાય છે, પ્રતિષ્ઠા વધતી જાય છે. એના મૂળમાં ઘેર ઘેર ભણતર, ઘેર ઘેર શિક્ષણ. માત્ર 5-15 લોકો ચૂંટાઈ જાય, પદ પર બેસી જાય એટલું પૂરતું નથી. આપણા હક્કોની જાળવણી માટે રાજકીય પ્રતિનિધિત્વનું મહત્વ છે જ, પરંતુ સમાજમાં શક્તિ તો જ આવે કે આપણે શિક્ષણમાં ભરપૂર ધ્યાન કેન્દ્રિત કરીએ. સરકારની વ્યવસ્થાઓનો લાભ લઈને જ કરવાનું છે, એમાં નવું કંઈ કરવાનું નથી, પણ એની પાછળ પડવું પડે. તમે વિચાર કરો, દિવાળીમાં હું દિવાળી ઉજવવા માટે એકદમ સરહદ ઉપર જ્યાં આપણા જવાનો હોય ત્યાં જતો હોઉં છું. મને આનંદ થયો કે ત્યાં એક જવાનીઓ ગુજરાતી મને મળ્યો અને એ ભાવનગર બાજુના કોળી સમાજનો હતો. મને આનંદ થયો કે શરીર આટલું મજબૂત બાંધાના આપણા કોળી સમાજના ભાઈઓ બધા મજબૂત બાંધાના. આ મજબૂત બાંધાના ભાઈઓ આવા યુનિફોર્મ ફોર્સિસમાં કેટલી બધી તાકાતથી ઉભા રહી જઈ શકે. અને એટલે હું કહું છું કે શિક્ષણ એને આપણે મહત્વ આપીએ. અને મને વિશ્વાસ છે કે આપણા યુવકોને રોજગાર અને નોકરીની તકો પ્રાપ્ત કરવામાં આપણે સૌએ મદદ કરવી જોઈએ. સમાજના છેવાડા સુધી શિક્ષણના અવસર પ્રાપ્ત થશે તો સમાજ પૂર્ણ રફતારે આગળ વધશે. શિક્ષણ હશે તો પ્રતિષ્ઠિત નોકરીઓમાં જવાનો અવસર મળશે, સમાજની અંદર એક નવી પ્રતિષ્ઠા ઊભી થશે, નવું વાતાવરણ મળશે. અને આ પ્રસંગે કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતા અમારા મિત્ર ભાઈ શ્રી કુંવરજીભાઈ વાળવિયાનું અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે અભિવાદન થાય, મારે માટે પણ ગર્વની વાત છે. હું પણ અભિવાદનમાં ભાગીદાર બનું છું અને એમને અને એમની આખી ટીમને, એમની મહેનતને હૃદયપૂર્વક બિરદાવું છું. કુંવરજીભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ગુજરાતના અને દેશભરમાં પથરાયેલા કોળી સમાજનું જેટલું જલ્દી કલ્યાણ થાય, જેટલું જલ્દી શક્તિશાળી બને, એના માટે આપણે બધા સહિયાળો પ્રયત્ન કરીએ. મારા તરફથી હંમેશા આપ 2 ડગલા ચાલશો તો હું 3 ડગલા ચાલવા તૈયાર છું, પણ આપણે મળીને આપણી આંખો સામે આપણી આવનારી પેઢીને તૈયાર કરીએ. આવો એક સંકલ્પ લઈને જઈએ તો આજનો અવસર દીપી ઉઠશે, બહુ રૂડો લાગશે. મારી તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત થયેલા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને અમારા ભાવનગરના યુવાન એવા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને વિનંતી કરું કે તેઓ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈનું સન્માન કરે. શ્રી જીતુભાઈ વાઘાણી પ્રદેશ અધ્યક્ષને વિનંતી કરું કે તેઓ અહીંયા આવી આ કોળી સમાજના મહાસંમેલનને, આ મહાપર્વને પોતે ઉદ્બોધન કરે અને એમની જોશીલી જુબાન જે અમે ઘણી વખત સાંભળી છે એનો લાભ આ કોળી સમાજને અત્યારે આપે. શ્રી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાહેબ. भारत माता की
મને એમ છે અહીંયા જે કોળી સમાજ ભેગો થયો છે, અખિલ ભારતીય કોળી સમાજના નેજા નીચે કેટલાકને વાંધો હોઈ શકે ભારત માતાની જય બોલાવવામાં, પણ અહીંયા તો ન જ હોય. અહીંયા ન હોય, અહીંયા ન હોય, બાર ઉભા એને ન હોય. કારણ કે જે માતૃભૂમિમાં આપણે જન્મ લીધો છે, આ તપોભૂમિ છે. ભગવાને જન્મ લેવો પડે, સંતો મહંતો ઋષિઓ અહીંયા થઈ જાય. એવી ભારત માતાનો જયઘોષ કરો કે નરેન્દ્રભાઈ કીધું છે કે તમે 3 હાલો તો 6 હાલ છે. પછી પાછો પડે આ સમાજ, પાછો પડે. મારી માતાઓ આશીર્વાદ દેવા આવ્યા હોય, મારી બહેનો આવ્યા હોય, જુવાન આવો લાલ લગાટ કાળા માથા જ દેખાય છે આખા રોડ ઉપર. વડીલોના આશીર્વાદ હોય, માની મુખ્યમંત્રી શ્રીની હાજરી હોય, કેટલા બધા પ્રતિનિધિઓ જેણે કોળી સમાજમાં સંગઠિત કરવા માટે એ પ્રતિનિધિત્વ કરીને કામ કરી રહ્યા હોય, પૂર્વમાં કામ કર્યું, સંતો મહંતોના આશીર્વાદ હોય, ત્યારે પાછા થોડા પડી ભલામણ સૌરાષ્ટ્રમાં છીએ. ભારત માતા કે, ભારત માતા કે. અને પાપ લાગે એ બધું મારું, પુણ્ય થાય એ બધું તમારું. ભારત માતાની જય બોલાવો. એમાં બે હાથ ઊંચા કરીને કચકચાવીને જેમણે ભારત માતા બોલવાનો વાંધો છે, જેમને વંદે માતરમ બોલવાનો વાંધો છે, એવા લોકોના કાન બેરા થઈ જાય એવો જયઘોષ કરીએ. ભારત માતા કે વંદે વંદે વંદે. અખિલ ભારતીય કોળી સમાજનું એક અનેરું સંગઠન આગામી દિવસોમાં કોળી સમાજને શું ખૂટે છે, શું ઘટે છે, શું કરવું જોઈએ, એમના ચિંતન માટે, એમનો વિચાર કરવા માટે માત્ર આગેવાનો નહીં, પણ સમાજમાં નાનામાં નાનો માણસ પણ ભેગો થાય એ વિચારની સાથે આજે જે પ્રકારે અહીંયા એક કોળી સમાજનું એકતાનું સંમેલન મળી રહ્યું છે, મને આનંદ છે કે એ સંમેલનની અંદર ગુજરાત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી, જેમણે બક્ષીપંચ સમાજની બહુ ચિંતા કરી છે, કોળી સમાજની બહુ ચિંતા કરી છે. ગરીબ માણસ મુખ્ય પ્રવાહની અંદર ભળે એમના માટેની અનેક યોજનાઓ, આરોગ્યની અનેક સુવિધાઓ, બક્ષીપંચ છાત્રાલયો, ભણવા માટે થઈ અને સારા શાળાના ઓરડા, શિક્ષકો, ગામડાને જીવતું રાખવાનો પ્રયાસ જેમણે કર્યો છે, એવા લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી જેમના માટે ભેગા થયા છે, જેમના સન્માન માટે ભેગા થયા છીએ. ઘણા લોકોને ઘણી તકલીફો હતી, મુશ્કેલીઓ હતી. કુંવરજીભાઈને જે કરવું હોય એ કરે. કુંવરજીભાઈની હારે સમાજ નહીં રે. આવો જોવા કુંવરજીભાઈની હારે કેટલો સમાજ. મીડિયા વાળાને કહું છું, બરાબર બતાવજો. કોળી સમાજે કોંગ્રેસ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી એવું દ્રશ્ય દેખાય છે. એવા હોનાર સમાજ માટે જેમણે પોતાની જાત ઘસી છે, જે તે વખતે જે પક્ષમાં હતા એના માટે જાત ઘસી છે, પણ એમણે કદર ન કરી. મને આનંદ છે કે અમારી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ, અમિતભાઈ ને વિજયભાઈ એમની કદર કરી અને કેબિનેટ મંત્રી બનાવ્યા છે. એવા અમારા સાથી આદરણીય કુંવરજીભાઈ બાવળિયા. બાવળિયા અટક એની છે ને કાંટા બીજાને વાગે. હવડા હવડા કાંટા વાગે, બોલો એની પીડા છે. સન્માની મંચ ઉપર અનેક લોકો બિરાજમાન છે જેમણે સમાજ માટે પોતાની જાતને ઘસી છે, આ સમાજને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે મહેનત કરી છે. એવા સંસદ સભ્યો હાજર છે, ધારાસભ્યો હાજર છે, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો હાજર છે, નગરપાલિકા મહાનગરપાલિકાના પૂર્વ પ્રતિનિધિ રહી ગયા હોય, અત્યારે પદમાં હોય, એવા તમામ લોકો અહીંયા હાજર છે. અને આજ કોળી સમાજ અખિલ ભારતીય અહીંયા બેઠો છે, જેમણે સમાજને એક નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે, સફળતાપૂર્વકનો પ્રયાસ કર્યો છે. હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે કુંવરજીભાઈ એમના નેતૃત્વમાં અખિલ ભારતીય કોળી સમાજ ચલાવે. તમને ખબર નહીં હોય, અમે બહારના રાજ્યમાં જઈને ત્યારે કુંવરજીભાઈને યાદ કરે. બોલો,
અખિલ ભારતીય કોળી સમાજના અમારા પ્રમુખ છે, એ ગુજરાતમાંથી આવો છો, જેમણે સમગ્ર ભારતની અંદર સંગઠન કેવું હોય, કોળી સમાજની શક્તિ કેવી હોય, એમને આગળ ઉપર લઈ જવા હોય તો શું શું કરવું જોઈએ, એમનું ચિંતન અને મનન કર્યું છે. ત્યારે કેટલાક લોકોને પેટમાં તેલ રેડાય છે. હું હમણાં ટીવી જોતો હતો, આ સંમેલનમાં માણસો ન આવે એના પ્રયાસો કરવાના. બોલો, આ સમાજના સંગઠને નહીં કરવાનું, સમાજના આગેવાનો હોય તો સમાજના આગેવાનું સન્માને નહીં કરવાનું, કરવાનું કે નહીં કરવાનું? તો એ લોકો નથી કરવા દેવા માંગતા. 3 દીથી મીટિંગો કરે. બોલો, ભાઈ એને ખબર નહોતી તો અહીંયા લાખ મણા આવવાનું છે. તમામ પ્રયાસો માત્ર નકારાત્મક રાજનીતિ કરવી છે. અને તમારે જો આ સમાજની ચિંતા હોત, તમારે આ સમાજનો ઉત્થાન કરવો હોત, તો મિત્રો 40-50 વર્ષ સુધી શાસન આપ્યું છે. કેમ ગામડાની અંદર શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા ન થઈ? મોટા ભાગનો કોળી સમાજ ગામડામાં રહે છે, પોતાનું પેટીયું મજૂરી કરીને રળે છે. મારા વડીલો અહીંયા બેઠા છે, માતાઓ બેઠી છે, એમને કોઈ સંધિવા થઈ ગયા હોય, એમના દાંત પીળા થઈ ગયા હોય, અરે વાંકા વળી ગયા હોય તો ઉંમરનું કારણ નથી. જે લોકોના હાથમાં શાસન હતું એમણે ગામડાની ચિંતા ન કરી, બક્ષીપંચ સમાજની, કોળી સમાજની ચિંતા ન કરી, શુદ્ધ પીવાનું પાણી ના આપ્યું. પાણીથી તરસતા ગામડાના લોકો અશુદ્ધ પીવાનું પાણી પીવે, આરોગ્યની સુવિધાથી વંચિત રહે. આ પાપ એ એમના શિરે છે. વાંકા વળી ગયા ને એ વડીલો ઉંમરના કારણે નથી વળી ગયા. અશુદ્ધ પીવાનું પાણી એટલા વર્ષ સુધી જેમણે આપ્યું ને એમના શિરે પાપ છે ને એટલા માટે આ સર્જિકલ સ્ટ્રાઇકો થાય છે. ગામડાને જીવતું રાખવાનું, જોડવાનું કામ એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર ગુજરાતની ધરતી ઉપરથી શરૂ થયું. શું ગામડામાં ખેડૂત નથી રહેતો? ગામડામાં ખેતમજૂર નથી રહેતો? ગામડામાં શ્રમિક નથી રહેતો? એમના દીકરીઓને ભણાવવા, દીકરાઓને ભણાવવા માટે મને આનંદ છે. નરેન્દ્રભાઈ હમણાં સરસ મજાની વાત કરી છે. એ મારી માતાઓ બહેનો બેઠી છે. આખા વિશ્વની અંદર, આખા દેશની અંદર મિત્રો એવો કોઈ મુખ્યમંત્રી નથી થયા કે જે દીકરી ભણાવવા માટે ભિખારી બને. નરેન્દ્રભાઈ મોદીએ સાર્વજનિક કહ્યું કે મને તમે વચન આપો, હું ભીખ માંગુ છું, ભિક્ષુક છું. દીકરી ભણાવવાનું વચન એ કોઈ રાજનીતિની વાત નહોતી, કોળી સમાજના ને અન્ય સમાજના સામાજિક ઉત્થાનની વાત હતી. કોઈને યાદ ના એનાથી મત ન મળી જાય. આ દેશમાં ક્યારેક કોઈ મુખ્યમંત્રીએ એ ભિખારી બન્યા હોય, ભીખ માંગી હોય, દીકરી આપણી ભણાવવાની ચિંતા મુખ્યમંત્રીની, તો એનું નામ છે નરેન્દ્રભાઈ મોદી. હું ભણતો ત્યારે પણ 7-8 ધોરણ હોય, 2-3 શિક્ષકો હોય, એકને રમવા આપે, એકને લખા આપે, એકને રજા આપે, સીધું પાણી ચોમાહામાં આપણા રૂમમાં આવતું હોય. શું ભણે છોકરાઓ? આજે જે ભણી રહ્યા છે, દીકરીઓ પણ ભણી રહી છે, બહેનો પણ ભણી રહી છે, એનું જો કોઈને આશીર્વાદ મળતા હોય તો નરેન્દ્રભાઈ અને વિજયભાઈની, નીતિનભાઈની આપણી સરકાર, ભાજપની સરકારને મળે છે. હું ખોટું કહું છું બહેનો? તમે કેટલું ભણ્યા કયો છે? મારી સામે બેઠી એટલી બહેનોને જ પૂછું છું. 8 ધોરણ ભણ્યા, હાથ ઊંચા કરો તો 8 ધોરણ. ના પાડે, જોજો 8માંય ના પાડે. અહીંયા પૂછું તોય ના પાડે છે. અને અત્યારે તમારા દીકરા, દીકરીઓ, ભત્રીજા, સગાવાલા, પાડોશીના દીકરા એ ભણે છે કે નથી ભણતા? બહેનો હાથ ઊંચા કરો તો આડોશી પડોશીના છોકરા, ભત્રીજા, દીકરા, ભાણિયા બધાના ભણે છે? બધાના ભણે છે ને? જે હાથ ઊંચા નો થાય એ કોંગ્રેસના શાસનમાં મોટા છે, હાથ ઊંચા થાય એ ભાજપના શાસનમાં. આ કર્યું શું કર્યું? શું કર્યું? આ કર્યું અમે. પ્રાથમિક શિક્ષણ પાયાનું કામ સમાજ સુધારણા માટે આ કર્યું. અમારા માટે, લોકો માટે સંવેદના છે, ચિંતા છે. અને કાલે નરેન્દ્રભાઈએ ગરીબો માટે જે બક્ષી પંચ માટે અને ગામડા માટે જે બજેટ આપ્યું ને એમાં તો કેટલાને કોણ જાણે છતાં પાઠ હોઈ ગયા. બોલો, ખબર જ નથી પડતી. ગામડું જીવંત રહે, શ્રમિક જીવંત રહે, ખેડૂત જીવંત રહે, ગામડાની અંદર પ્રાણ ફૂંકાય, બક્ષીપંચ સમાજે મુખ્ય પ્રવાહમાં ભળે, કોળી સમાજે આગળ આવે, એમના માટેની ચિંતા એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્યની સરકાર કરી રહી છે. ત્યારે મિત્રો તૂટી જ પડવાનું હોય. મુખ્યમંત્રી કહેવાના વિશેષ નથી કહેવું. જેમણે પાપ કર્યું છે, જેમણે આ ધરતી ઉપર
ગરીબ માણસને ગરીબ રાખ્યો છે, અભણ માણસને અભણ રાખ્યો છે, કારણ કે વોટ બેંકની રાજનીતિ કરવી છે. મારી વિનંતી છે, સમાજ સંગઠિત બને એમાં વાંધો હોય, સમાજ વિચાર કરે એમાં વાંધો હોય, એવા લોકોને ઓળખીને વીણીને ઘર ભેગા કરી દેજો. નરેન્દ્રભાઈ મોદી નામનું નેતૃત્વ આપણને મળ્યું છે. આપણે ભાગશાળી છીએ કે આગળ પાછળ માત્ર ને માત્ર ભારત માતાના લોકો છે. માં ભારતી માટે લડે છે, માં ભારતી માટે જીવે છે. હું કાન ખોલીને વિરોધીઓને કહેવા માંગુ છું, સાંભળી લેજો. વીઆઈપી કલ્ચરમાં જન્મેલા લોકોને કહેવા માંગુ છું, જન્મજાત જેમને એ સારા મળ્યો છે એમને કહેવા માંગુ છું, 13 વર્ષનું શાસન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હોય, 4.5 વર્ષ દેશના વડાપ્રધાન હોય, સમગ્ર વિશ્વની અંદર આપણું ભારત એ દેદીપ્યમાન ભારત બને, ભૂરિયા વંદે માતરમ ને ભારત માતાની જય બોલાવવા માંડે, છબકા સાથ છબકા વિકાસ ઓબામા બોલવા માંડે. આવું ભારત બનાવવા માટે નરેન્દ્રભાઈએ વર્ષો સુધી સારામાં સારા પદ ભોગવ્યા, પણ એમનો પરિવારને એમના બા કેવી રીતે રહે છે અને કેટલાક વીઆઈપી કલ્ચરના લોકોના બા ને પરિવાર કેમ રહે છે ને એ જોવાનું તમારા ઉપર છોડું છું. જેને માત્ર પ્રજા કલ્યાણના કામો કરવા છે, દેશનું હિત જેની નજરમાં છે, એવું નેતૃત્વ મળ્યું છે ત્યારે, અને એમાં આપણો ગુજરાતી ભાઈડો છે, આપણો ગુજરાતી ભાઈડો છે. એ પ્લેનમાં રશિયા જાય, ઇંગ્લેન્ડ જાય, ચીન જાય, જાપાન જાય. મિત્રો, મારે તમને કહેવું છે કે વાયુ સેનાના વિમાનમાંથી ઉતરતા હોય ને, આપણને ગૌરવ થાય કે હાવ જ ઉતરે છે, હાવ જ. આવું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને ભાઈ કુંવરજીભાઈના નેતૃત્વની અંદર વિચાર કરીને કોળી સમાજના સંગઠન, કોળી સમાજના લોકો એ વધારે આગળ આવે એમની ચિંતા, સર્વાંગી સમાજની ચિંતા, બધી જ જ્ઞાતિઓની ચિંતા, મારી ભારત માતાની ચિંતા સાથે મળીને કરીએ. હમણાં મને એક SMS આવ્યો, અમારા આગેવાનો અહીંયા બેઠા છે, કે ઉનાળો હજી આવવાનો છે, હજી આંબે કોર આવ્યો નથી, ત્યાં કેરીઓ મંડી ખરવા. કુંવરજીભાઈ એવા નસીબના આવ્યા છે ને, પછી સમજાય કેટલાકને. પોતાના પાપે તૂટી રહ્યા છે એવા લોકો, એવી સંગઠન, એવા લોકોના હાથમાં ક્યારે ગુજરાત અને દેશ સલામત ન હોય. કેરીઓ ખંગ ખરવા માંડી છે, આવ્યો પેલા 1-2 કેરી ખરી ગઈ, હજી કેટલી ખરીશે એ નક્કી નહીં. એવા લોકોના હાથમાં ક્યારે ગુજરાત ને ભારત સલામત ન હોય. હું તમને ભરોસો આપું છું, ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે પાર્ટી એ કોળી સમાજની બાજુમાં ઊભું છે, સર્વાંગી સમાજની બાજુમાં ઊભી છે. જ્યારે જેવી પણ જરૂરિયાત હોય ત્યારે અમારી સરકાર, અમારી પાર્ટી, અમારું સંગઠન, અમારા નેતાઓ કુંવરજીભાઈ એ હંમેશા આપણી વચ્ચે જોવા મળશે. એ ખાતરી આપ સૌને આપું છું. આપે જે શક્તિનો, તાકાતનો, સંગઠનનો પરિચય બતાવ્યો છે, હું એવું માનું છું કે ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય એવું સંમેલન. હજારો લોકો હજી બહાર આટા મારે છે, આવી રહ્યા છે. એ તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌ સાથે મળીને એક નવ ભારતની કલ્પના સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, વિજયભાઈ ને કુંવરજીભાઈના નેતૃત્વમાં મિત્રો સંકલ્પબદ્ધ બનીએ. માં ભારતી વિશ્વગુરુના સ્થાને ન બેસે ત્યાં સુધી સાથે મળી અને નરેન્દ્રભાઈ મોદીને સહયોગ કરીએ, કુંવરજીભાઈ, વિજયભાઈને સહયોગ કરીએ. માં ભારતી એ દેદીપ્યમાન બને, ભારત એ વિશ્વગુરુના સ્થાને બેસે, સોનાની ચીડિયા બને, ઘી દૂધની નદીઓ વહે, એવું ભારત બનાવવા માટે હું કોઈની વાતમાં, કોઈની ચર્ચામાં આવ્યા વગર સંકલ્પ બનીશ. મારાથી થાય એટલું કરીશ. અને જે લોકોએ માત્ર ને માત્ર આ દેશનું અહિત કર્યું છે એને બરાબર ચત્તા પાઠ છોડાવવાનો પ્રયાસ. લોકશાહીમાં મિત્રો ચૂંટણી હોય છે ત્યારે આવો સૌ સાથે મળીને આ સૌ